કોળી સમાજના દિગ્ગજ નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સાથે માયાભાઈ આહિરની મુલાકાત થઈ હતી ને બંનેના જે ફોટો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ કોળી સમાજમાં છે તે ચર્ચા છે તે જાગી હતી, જેને લઈને કુંવરજી બાવળિયાએ આજે મૌન તોડ્યું છે, જેની વિગતે વાત કરીશું અમારા આ અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। સમગ્ર રાજ્યમાં 6 દિવસથી ચકચારી બનેલી જે બગદાણાની ઘટના છે, જેને લઈને 2 દિવસ પૂર્વે છે તે સ્વર્ણિમ સંકુલના જે ફોટો છે તે વાયરલ થયા હતા, જેમાં કુંવરજી બાવળિયા છે તે માયાભાઈ આહિરને મળે છે। માયાભાઈ આહિર સાથે જીતુ વાઘાણી છે કેબિનેટ મંત્રી, તેઓ પણ હતા। આમ જે આ ફોટા જે વાયરલ થયા હતા, જેને લઈને કોળી સમાજમાં છે તે રોષની લાગણી વ્યાપી હતી, જેની ઉપર આજે કુંવરજી બાવળિયા છે તેમજ ગીર સોમનાથના સાંસદ છે રાજેશ ચુડાસમા, તેઓ જે નવનીત બાલદિયા છે તેની ખબર અંતર પૂછવા માટે મહુવા ખાતે દોડી આવ્યા હતા। સૌપ્રથમ મહુવા ખાતે દોડી આવ્યા ત્યારે રાજેશ ચુડાસમા તથા કુંવરજી બાવળિયા છે તેમણે ખબર અંતર પૂછ્યા હતા। તેમની સાથે મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહેલ છે તેઓ પણ જોડાયા હતા અને પૂર્વ મંત્રી છે આરસી મકવાણા, તેઓ પણ જોડાયા હતા। સૌપ્રથમ તેમને જ્યારે રજૂઆત કરી ત્યારે નવનીત બાલદિયા છે તે ફરી એક વખત રડી પડ્યા હતા અને પોલીસ ઉપર ફરી એક વખત છે તે ગંભીર આક્ષેપ કર્યા હતા। સૌપ્રથમ આ વિડીયો જોઈ લો, શું કહી રહ્યા છે તે રજૂઆત કરતા। આના મનમાં કોઈ ઘટના એવી હતી જ નહીં, આ તો ખાલી સેવક તરીકે કરીને આ ભાઈ તો નતો કે આમ નમસ્તે મળવા મળતે જ તો ખાલી એમ જ થઈ ગયો છે। હિંમત રાખી તો એટલી હિંમત રાખી છે। તમારે છે ને કઈ ઓછું નથી લાવવાનું, શાંતિથી હાજર થઈ જાઓ। હવે સમાજ આખો હારે છે મગર આખા ગુજરાતના કરોડો કોળીઓ તમારી હારે છે, શાંતિ રાખો। હિંમત રાખવાની ભાઈ, હવે તું એટલી હિંમત રાખી છે તો પાણી પીવું? બસ બસ હવે ભાઈ નવનીત શાંતિ રાખો, ચિંતા કરી માં। આ પોલીસ વાળા અમુક ના મારા પરિવારને બોલાવીને ઉલટું સુલટું પૂછે। ક્યારે આજે આજકાલમાં બોલાવ્યો? કાલે મારા છોકરાને બોલાવ્યો હતો, એ અમે વાત કરી લઈશું હો। મેં બધું લખાયું, બધું કીધું છે, તો મેન આરોપી છે એનો તો કોઈ વસ્તુ લેતા જ નથી। કેટલા પુરાવા અમે આપીએ છીએ। બીજી વખત નિવેદન લેવાની માંગે। હા, પછી પાછો મારા છોકરાને બોલાવ, તારા બાપાને ક્યાં ખોટું રાજકારણ ન કરે એમ, એમાં ક્યાં રાજકારણ આવે? પોલીસે એમ કીધું? હા, ડીવાયએસપી કાલે જ મારા છોકરાને હા ડીવાયએસપી કીધું। બેન છે હા, પૂછો મારા છોકરો જો અહીંયા જ છે। પછી આ લોકો જ્યાં જ્યાં હોય એના સીસીટીવી ચેક કરવાના પોલીસને આપણે કહીએ તો જાય નહીં અને ત્યાં ડિલીટ થઈ જાય છે બધું। ઉનામાં જે યાર્ડના ચેરમેન છે ને એના ભાઈની છોકરી ઉકાદાનો પરિવાર ઉકાદાનો સાહેબ પહેલા દિવસેથી એને ક્લીન ચીટ આપીને આમ એવી પત્રકાર પરિષદ યોજી છે કે જાણે બધાના હાથમાં થઈ ગયો। પણ એની હારે એ જયરાજની હારે ફરતી હોય છે। આપણે બધું સોમવારે કરશું, પરમ દિવસે એને નોકરી મોકૂફ જ કરાવવાની છે। પેલા દિવસે એના અજાણી આરોપી તરીકે જાહેરાત કરતી હતી કે ભાઈ તપાસ કર્યા વગર તપાસ બરોબર નથી, ડાયરેક્ટ કહી દીધું કે ભાઈ અજાણ્યા શખ્સો છે। આ ભાઈએ શખ્સોના નામ આપ્યા છતાં નામ આપવા છે એ જે પકડાણા એ બધા 35 કિલોમીટર આગા ગામના છે, ઓળખતો પણ નથી। આવપટ્ટી વાત એની રેકી કરી છે, એની બાતમી આપતો। હવે અત્યારે કોકને પકડીને લાવ્યા છે, એના પરિવારના મને ફોન કરે કે અમારા છોકરાને 10,000 રૂપિયા દૃષ્ટિના દેવાના ને એના માટે થઈ કે અમારા છોકરા નામના હાજર કરવા લઈ આવેલા છે બીજાને। હા, બીજાને, અમારા છોકરાને ખબર નથી કાંઈ એમ। કાલે એ લોકો આવ્યા હતા, અહીંયા આવ્યા હતા, તો આવા તો આરોપીઓ બનાવી દીધા છે। નીમુબેન ને કીધું એને રૂબરૂ કે મારા છોકરાને ખબર નથી કે હાજર કરાવ્યો, આમ તો ખોટું ઉમેદવાર
આરોપી તરીકે. સારું, પણ હિંમત રાખો. અમે એમાં જે કંઈ કરવાનું થતું છે બાકી કચાશ નહીં. અને બધા સમાજને જોડે છે, બાકીનું જે કંઈ કરવાનું બધા મળે. અમે હોમવાર આખો દિવસ કાંઈ કામ કરવાના નથી, બધા સમાજના આગેવાન, ગૃહમંત્રી મુખ્યમંત્રી આખો દી ભલે બેહવું પડે, અમારે ગમે એવો અર્થ લેવો પડે. સારું, છતાંય મોટું કરાવી દેવાનું. તો આપે વિડીયોમાં જોયું તે રીતે કેબિનેટ મંત્રી તેમજ ગીર સોમનાથના સાંસદ છે તે દોડી આવ્યા હતા અને રડતી આંખે તેમણે ફરી એક વખત પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું છે પોલીસ યોગ્ય તપાસ નથી કરતી. સાથે જ ગઈકાલે મારું વિશેષ નિવેદન નોંધવામાં આવ્યું હતું. ત્યારબાદ મારા દીકરાને પણ પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યો હતો અને મારા દીકરાને પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તારા બાપને કહી દેજે આ રાજનીતિ છે તેની બંધ કરી દે, રાજકારણ બંધ કરી દે. આ મામલે મહુવાના ધારાસભ્ય છે શિવાભાઈ ગોહિલ, તેઓ ભાન ભૂલ્યા હતા અને તેઓએ છે તે ઉચ્ચારણ શરૂ કર્યું હતું કે આજે મહુવાની ડીવાયએસપી છે તુકારા સાથે વાત શરૂ કરી હતી કે મહુવાની જે ડીવાયએસપી છે રીમા ઝાલા, તેણે જ આ સમગ્ર ઘટના છે તેને ગોળ ગોળ ફેરવી દીધી છે. રીમા ઝાલા છે તેને છે તે ડિસમિસ કરાવવાની છે, બરતરફ કરાવવાની છે. આમ ઉકારે તુકારે શિવાભાઈ ગોહિલ છે તે આવી ગયા હતા અને જાણે કહી શકાય કે તેઓ ભાન ભૂલ્યા હતા. એક અધિકારીને ન છાજે તેવું તેમણે છે વાણી વિલાસ છે તેમણે કર્યો હતો. ત્યારબાદ છે આમણે જે સાંસદ સભ્ય છે રાજેશ ચુડાસમા, તેણે નવનીત બાલદિયા માથે હાથ મૂકીને કહ્યું હતું કે ચિંતા ન કરતો, સમગ્ર કોળી સમાજ છે તારી સાથે છે, લાખો કોળી લોકો છે તે તારી સાથે છે. ત્યારબાદ છે જે જસદણથી વિછાના જે કેબિનેટ મંત્રી છે, ધારાસભ્ય છે, તેમણે પણ કહ્યું હતું કે અમે સોમવારના રોજ મુખ્યમંત્રીને મળવાના છીએ અને તમામ તે રજૂઆત છે તે અમે તેને કરવામાં આવશે. આ મામલે કુંવરજી બાવળિયા છે તેમનું પણ એક મીડિયાને નિવેદન છે તે કર્યું હતું, તે સામે આવ્યું છે. સાંભળો શું કહી રહ્યા છે કુંવરજી બાવળિયા. જે બગદાણા ખાતે જે નવનીતભાઈ બાલદિયા વર્ષોથી સમાજ સેવક તરીકે, મંદિરની સેવા તરીકે, જાહેર જીવનમાં અને એક સેવક તરીકે વર્ષોથી કામ કરી રહ્યા છે એવા ભાઈ શ્રી નવનીતભાઈ બાલદિયા ઉપર જે અમાનવી રીતે માર મારીને જે ઘટના ઘટી છે એ ખૂબ દુઃખદ બાબત છે. એમની અહીંયા હોસ્પિટલમાં દાખલ કર્યા પછી એ વખતે જે પ્રથમ તો એમના કહેવા મુજબ ફરિયાદ પણ થોડી ખૂબ મોડી લેવાની, ફરિયાદ લેવાયા પછી પણ જે રીતે તોહમતદારોને સમયસર ધરપકડ કરવી જોઈએ અને પગલાં લેવા જોઈએ એમાં પણ ખૂબ પોલીસ તરફથી વિલંબ થયો. એની સાથે દાખલ થયા પછી જે નામ અપાણા એ પૈકીના તોહમતદારોને ધરપકડ પણ કરવામાં આવી છે, એને રિમાન્ડ પણ માગવામાં આવ્યા છે, પગલાં લેવાના છે અને ફરી વખત નિવેદન પણ ફરિયાદીનું નવનીતભાઈનું લેવાનું છે. પણ જે રીતે એમની તપાસ થવી જોઈએ એની કોલ ડિટેલ તપાસવામાં આવે, મોબાઈલના સીસીટીવી કેમેરા તપાસ કરીને એમાં ખરેખર જે તોહમતદારોમાં સંડોવાયેલા છે, સંકળાયેલા છે એના ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ એવી એમની પણ લાગણી છે. હજુ પણ જે દિશામાં જે રીતે તપાસ સંતોષકારક થઈ અને પગલાં લેવાવા જોઈએ એમાં એમની અત્યારે મેં બધા મળ્યા, અમને એમની જે વાત છે એ પ્રમાણે સંતોષકારક નથી. હજી તોહમતદારના જે રીતે મોબાઈલ કોલ ડિટેલ આ બધું તપાસ્યા પછી જે કાર્યવાહી થવી જોઈએ એ સંતોષકારક પોલીસ તરફથી કોઈ કાર્યવાહી હજુ પણ થતી નથી. અમે સોમવારે અમારા સમાજના સૌ સન્માનનીય સાંસદ અને ધારાસભ્યો અને સમાજના વરિષ્ઠ આગેવાનો બધા સાથે સોમવારે માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ આ બાબતે આ જે બનાવ છે એના અનુસંધાને રૂબરૂ મળીને વાત કરવાના છીએ અને જે તોહમતદારોમાં સંડોવાયેલા હોય એના ઉપર કાયદાની મર્યાદાઓ સાથે સખત કાર્યવાહી થવા માટેની અમે માંગણી પણ અમારા સમાજના અમે સૌ આગેવાનો કરી રહ્યા છીએ. સામાજિક વેસવણું ઊભું થઈ રહ્યું છે તેવી પણ વાત છે, સમાજને શું અપીલ? એ કોઈ જગ્યાએ કોઈ પણ સમાજની અંદર તમામ લોકો એ સમાજના કોઈ ખરાબ નથી હોતા, એમાંથી કોઈ અસામાજિક જે તત્વો હોય એની કોઈ નાત જાત હોતી નથી. જે લોકોમાં કોઈ પણ સમાજની અંદર અસામાજિક તત્વો હોય તો એટલા પૂરતી મર્યાદિત છે, પણ કોઈ બે સમાજ કે એક સમાજ કોઈ એમાં આખો સમાજ ખરાબ નથી હોતો. અચ્છા કુંવરજીભાઈ, ખાસ કરીને નવનીત બાલદિયાના આક્ષેપ છે તળાજા તાલુકા ભાજપના યુવા પ્રમુખ છે જયરાજ આહિર, જે માયાભાઈ આહિરના દીકરા છે, તેની સામે હજી પોલીસ છે તેનું નામ નથી ખોલતી, તેઓ તે આક્ષેપ કરી રહ્યા છે. હજુ પણ હમણાં આપને મેં કહ્યું તેમ એની મોબાઈલની કોલ ડિટેલ અને સીસીટીવી કેમેરાઓ એ તપાસાય અને એમાં જે કોઈ તોહમતદાર છે એને કોઈને છોડવામાં નહીં આવે એવી વાત અમે અમારા અધિકારીઓ, પોલીસ અધિકારીઓને પણ કહેવાના છીએ અને માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ અમે સોમવારના દિવસે બધા સમાજના આગેવાનો, ધારાસભ્યો અને સંસદ સભ્યો બધા મળીને એ વાત કરવાના છે. જે કોઈ તોહમતદાર હોય એ કોઈને આમાં
છોડવામાં ન આવે અને પૂરી સખ્તાઈથી પગલાં લેવામાં આવે. બે દિવસ પહેલા કથિત ઓડિયો પણ વાયરલ થયો છે જે જયરાજ આહિરનો ફાર્મ હાઉસ છે તેમાં આ કેસનો મુખ્ય આરોપી છે નાજુ કામળિયા તથા રાજુ ભંબર તેનો એક વિડીયો વાયરલ થયો છે. જેનો વિડીયો વાયરલ થયો છે એમાં જે કોઈ તહોમતદાર તરીકે એમાં સાબિત થશે એને અમે માનનીય મુખ્યમંત્રી સાહેબ પાસેથી સખત કાર્યવાહી થાય, પગલાં લેવાય એ બાબતે અમે સાથે મળીને રજૂઆત કરવાની, પગલાં પણ લેવડાવવાના છે. કુંવરજીભાઈ 2 કે 3 દિવસ પૂર્વે માયાભાઈ પણ આપને મળ્યા હતા, એ પ્રકારની વાત સામે એ અમે એક પ્રસંગ ત્યાં મિટિંગ હતી અમારી શ્રમ રોજગાર વિભાગની, અને એ મિટિંગમાં અમે ખાસ કરીને જે માછીમારો છે અને મત્સ્ય ઉદ્યોગને લઈને અમારી બેની સંકલનની મિટિંગ હતી કે મત્સ્ય ઉદ્યોગના જે કામ કરી રહેલા મચ્છીમારો છે એને શ્રમિક તરીકે ગણીને એને કઈ રીતે આપણે અમે અમારા વિભાગમાંથી કાર્ડ આપીને લાભ અપાવી શકાય. મત્સ્ય ઉદ્યોગ છે એ જીતુભાઈ પાસે અને શ્રમિક વિભાગ છે મારી પાસે, અમે બંને ત્યાં મિટિંગમાં બેઠા હતા. મિટિંગ પૂરી થઈ ત્યાં માયાભાઈ આવી ગયા અને એક સાધુ પણ એમની સંત પણ એમની સાથે હતા. એટલે એ બધા મેં જોગાનો જોગ ત્યાં આ મિટિંગમાં ભેગા થયા. એમની સાથે કોઈ લેવા દેવા આ બનાવની કાંઈ લાગે વળગેલું, અને આ બનાવની ત્યારે મને જાણ પણ નહોતી, અમને એને બેમાંથી કંઈ જાણ નહોતી. એટલે આ બાબતને કોઈ લાગે કોઈ પ્રકારની નહીં, ફક્ત ચા પાણી પીને છૂટા પડ્યા. તો આપે સાંભળ્યા હતા કુંવરજી બાવળિયા, તેમણે મીડિયા સમક્ષ વાત કરી હતી અને સમગ્ર મુદ્દે છે મીડિયાએ પણ તેમને સવાલ પૂછ્યા હતા. સાથે જ મીડિયા દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો કે 2 દિવસ પહેલા તમારા જે ફોટો છે તે વાયરલ થયા હતા જેમાં જીતુ વાઘાણી સાથે હતા, સાથે જ માયાભાઈ આહિર સાથે તમારા ફોટા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે આ મુલાકાત છે માત્ર ઔપચારિક હતી, અમારી જે મિટિંગ હતી તેમાં છે તે એક સ્વામીને લઈને એટલે કે જે પીપી સ્વામી છે તેમને લઈને તેઓ સ્વર્ણિમ સંકુલ આવ્યા હતા અને ત્યાં તેમની છે તે મુલાકાત છે તે થઈ હતી. આ મામલે રાજેશ ચુડાસમા છે ગીર સોમનાથના સાંસદ, તેમની પણ એક નિવેદન સામે આવ્યું છે, તેમને પણ સાંભળો શું કહી રહ્યા છે રાજેશ ચુડાસમા. થોડા દિવસ પહેલાં બગદાણાના સેવક નવનીતભાઈ બાલદિયા ઉપર એક જીવલેણ હુમલો થયો. એ ઘટના સમગ્ર ગુજરાત માટે ખૂબ આઘાતજનક છે અને આવી ઘટનાઓ થવી ન જોઈએ, કોઈ પણ સમાજ માટે હોય આવી ઘટનાઓ ના થવી જોઈએ એવી હું આપના માધ્યમથી લોકોને વિનંતી કરું છું. પણ જ્યારે અહીંયા નવનીતભાઈને મળ્યા, આ વિસ્તારમાં અને ખાસ કોળી સમાજમાં ખૂબ મોટો રોષ છે, ત્યારે એમની જે ફરિયાદ હતી એ ફરિયાદના આધારે એમની અપેક્ષા મુજબ પોલીસ વહીવટી તંત્ર દ્વારા તપાસ ના થઈ હોય એવો એમનો આક્ષેપ. એના આધારે અમારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અહીંયા આવી અને અમારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈએ સરકારમાં રજૂઆત કરીને પીઆઈને અહીંયાથી એમની પાસે તપાસ લઈ લેવામાં આવી અને બીજા અધિકારીને આ તપાસ સોંપવામાં આવી. સોમવારે અમે તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, અમારા સમાજના સૌ આગેવાનો સાથે મળી અને મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને મળવાના છે અને આ તપાસમાં જે કોઈ પણ દોષિત હોય એ લોકોને કડક સજા થાય એવી અમે રજૂઆત કરવાના છે. ખાસ કરીને રાજેશભાઈ એક જવાબદાર સાંસદ તરીકે બંને સમાજ વચ્ચે વેર ન બંધાય તે માટે શું આપશે? ખાસ કરીને મેં કીધું એમ કે કોઈ પણ સમાજની સામે આવી ઘટનાઓ આવતી હોય એ દરેક સમાજ માટે આવી ઘટનાઓ ના બનવી જોઈએ એ ચોક્કસપણે એક સમાજના જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું. હું આહિર સમાજના સૌ યુવાનોને પણ કહું છું, કોળી સમાજના યુવાનોને પણ કહું છું કે કોઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા સમાજો માટે કોઈ વૈમનસ્ય ન ફેલાય એવી હું તમારા બધાના માધ્યમથી વિનંતી કરું છું. કારણ કે ઘટના છે, દુઃખદ છે અને કોઈને ન્યાય જોતો હોય તો એ પોતાનો અધિકાર ન્યાયતંત્ર પાસે માગી શકે અને એના આધારે હું દરેક યુવાનોને કહું છું કે કોઈ પણ સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિ કે કોઈ સમાજ માટે કોઈ ટિપ્પણી ના કરે એવી વિનંતી કરું છું. તો આ હતા રાજેશ ચુડાસમા. તેમણે પણ કહ્યું છે કે સમગ્ર મામલે છે અમે સોમવારના રોજ જવાના છીએ, કોળી સમાજના તમામ આગેવાનો જવાના છીએ અને ત્યાં છે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું હતું કે બંને સમાજ છે તેમની ઉપર વયમનસ્ય ન ફેલાય, સોશિયલ મીડિયા ઉપર ટીકા ટિપ્પણી ન કરવામાં આવે તેવી પણ તેમણે છે વિનંતી કરી હતી. સાથે જો વાત કરવામાં આવે તો આ મામલે હાલમાં જ અમને એક મોટા સમાચાર છે તે સામે મળી રહ્યા છે. બગદાણામાં જે એક હોટલ આવેલી છે તે હોટલમાં જે આરોપીઓ છે તે લાંબા સમય સુધી રોકાયા હતા તેવી પણ અત્યારે જ્યારે અમે સમાચાર
વિચાર કરી રહ્યા છીએ, ત્યારે અમારા સૂત્રો પાસેથી અમને વિગત મળી રહી છે. આ એ જ હોટલ છે જેમણે નવનીત બાલદિયાનું અમે જ્યારે બપોરે ઇન્ટરવ્યૂ લીધું હતું ત્યારે નવનીત બાલદિયાએ કહ્યું હતું કે પોલીસ સાથે ગઈકાલે છે અમારા ઘરના લોકો ત્યાં હોટલ પર પહોંચ્યા હતા અને હોટલ લોકોના તેના સીસીટીવી ચેક કરવાના હતા, પરંતુ હોટલવાળા છે તેનું કહેવું હતું કે જે સીસીટીવી છે તે હવે અમારી પાસે નથી. આમ અનેક પ્રશ્નો છે તે ઉઠી રહ્યા છે. સાથે જ એક મોટા સમાચાર તે પણ સામે આવી રહ્યા છે. નવનીત બાલદિયાને જે મારતો એક જે વિડીયો વાયરલ છે તેમાંનો એક બીજો અન્ય એક વિડીયો પણ હવે વાયરલ થયો છે. નવનીત બાલદિયા છે તે પોતાની બાઇક ઉપર બેઠા છે અને ચાલુ ગાડીએ તેમને મારવામાં આવી રહ્યો છે. તે પણ એક વિડીયો છે તે વાયરલ થયો છે. નવજીવન ન્યૂઝ છે તે આ વિડીયોની કોઈ પુષ્ટિ નથી કરતું. હજી નવજીવન ન્યૂઝ સુધી આ વિડીયો આવ્યો નથી. જ્યારે આ વિડીયો અમારી પાસે આવશે ત્યારે તે વિડીયોમાં શું સચ્ચાઈ છે તે પણ અમને બતાવશું. સાથે જ આહિર સમાજની હજી કોઈ પ્રતિક્રિયા છે તે સામે નથી આવી. જ્યારે તેમની પ્રતિક્રિયા સામે આવશે આ વિવાદને લઈને ત્યારે તેની પ્રતિક્રિયા પણ અમે તમને બતાવશું. આમ આ મામલો છે તે હવે વધુ પેચીદો બનતી રહ્યો છે. લોકો છે તે આવતા 6 તારીખની રાહ જોઈ રહ્યા છે કે 6 તારીખના રોજ કોળી સમાજના જે આગેવાનો છે, સાંસદ સભ્યો છે, ધારાસભ્યો છે, તે મોટી સંખ્યામાં છે તે ગાંધીનગર તરફ દોટ મૂકવાના છે અને ગાંધીનગરમાં તેઓ શું રજૂઆત કરે છે અને ત્યારબાદ તેનું શું પરિણામ આવે છે તે તો આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, મહુવા.